નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં હું છું ખુશ્બુ. અમારી આ વિશેષ રજૂઆત કૃષિ મિત્રમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાણીશું ખેડૂતોને મૂંઝવતા વિવિધ પ્રશ્નો વિશે કે જેના વિશે ઘણા ખેડૂતોને કદાચ ખ્યાલ નથી હોતો કે પછી તેઓ પાસે અપૂરતી જાણકારી હોવાથી ઘણી યોજનાના લાભથી પણ વંચિત રહી જતા હોય છે. આજના ઝડપી અને આધુનિક યુગમાં ભૌતિક સુખ સમૃદ્ધિએ જ્યારે માજા મૂકી છે ત્યારે જગતના તાત ગણાતા એવા ખેડૂતની આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન નબળી પડતી જાય છે. ત્યારે ખેડૂત દ્વારા ઉત્પાદનમાં શું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી ઉપજ વધે, જેથી ખેડૂતને ફાયદો થાય, આ દરેક પ્રશ્નો વિશે વિસ્તારથી જાણીશું અમારા આજના વિશેષ પ્રોગ્રામ કૃષિ મિત્રમાં અમારા ખેડૂત આગેવાન PM સરવૈયા પાસેથી. આપણી સાથે જોડાયા છે અમારા ખેડૂત આગેવાન PM સરવૈયા. PM સરવૈયા, આપનું સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. જી, પહેલાં તો સર અમને એ જણાવો કે સરકારની કઈ કઈ એવી યોજનાઓ છે જેનાથી ખેડૂતને સંતોષ કે સગવડ વધી રહી છે? સરકાર તરફથી નિરંતર એવા પ્રયાસ થઈ રહ્યા છે. જી સરકાર ઉત્પાદન છે ક્યાંક સફળ થઈ રહી છે. સરકાર સુધારા કરવાની તૈયારી પણ દેખાય છે. સરકાર બાજુથી પોઝિટિવ એપ્રોચ દેખાઈ રહ્યો છે. આપણે જોઈએ તો સરકારે નજીકના સમયમાં હમણાં જે સહાયતાઓ આપી છે એમાં 3 લાખ KCC લોન છે, વ્યાજ વગરની છે, જી રાતો વ્યાજની. સહાયતા છે. આ એમાં પછી જી બજેટમાં જે સરકાર જી સુધારો લાવશે, જે સરકારનું દેખાય છે એ આવનારા સમયમાં બીજા ઘણા બધા ફાયદા જોવા મળશે. જી બીજું સરવૈયા સર, એ જણાવો કે ખેડૂતોની ઉપજ વધે કે સગવડ વધે તે માટે ખેડૂત સરકાર પાસેથી શું ઈચ્છે છે? ખાસ તો આપણે જોઈએ તો ખેડૂત લગભગ દેશની 60% રોજગારી આપે છે. એટલે જો એમાં સરકાર વધુ જાગૃત થાય તો સરકારની અનેક આજે વહીવટી નીકળી જાય છે. જેના પ્રયાસો સરકાર કરી રહી છે. હવે વિશેષમાં જોઈએ તો હમણાં APMCમાં બજેટભાઈ થાય છે. પાંદાનું વજન સરકાર તરફથી વાત કરવામાં આવ્યું છે. પરંતુ ત્યાર પછી હજી અનેક હજી આ પાંદાનું વજન ચાલુ રહે. 50% લોકોએ પાંદાનું વજન નથી કર્યું. એટલે ખેડૂતો દ્વારા એને રજૂઆત કરવામાં આવી છે કે દરેક જગ્યાએ આ બાંધરનું વજન નોટ કરવામાં આવે, બાંધરનું વજન ગણવામાં આવે. જેથી ખેડૂતને હરિયાણામાં જાહેરાત કરી છે સરકાર, ભાજપની સરકાર છે. એટલે એ રીતે જો લઘુત્તમ વેતન ખાસ વ્યક્તિ છે. એટલે એના વગર એમ માનીએ કે સરકાર આવે પછી એ એટલું જ છે.
રાજ્યમાં રાજ્યોમાં થોડી વીજળી મળે છે. એવું આપણા રાજ્યમાં ગુજરાતમાં નથી. એ વીજળી જો સરકાર જાહેરાત કરે, સરકારને બહુ મોટો લોસ નહીં થાય. અને ખેડૂતને મોટો એમ ફાયદો થશે. સીધો એના ફાયદામાં ખર્ચ નથી થશે. બાકી લેણા માફીની જૂની માંગણી છે લોન. તો એમાં નાના ખેડૂતને લોન માફ સરકારથી માફ કરે. જો આ રીતના જો વીમાની લીધી છે વીમાની ચુકવણી બાકી છે. જી સર, અત્યારે હાલમાં સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે ખેડૂતો માટે. ત્યારે ખેડૂતોની જે આવક છે તે ઉપજ વધે તે માટે સરકાર તરફથી કે ખેડૂત તરફથી હજુ શું કરવું વધારે આવશ્યક ગણાય છે? સરકાર જોડે પોઝિટિવ પણ છે. પણ જે સમયસર થાય તો સરકારને સૌથી વધારે અત્યારે ખેડૂતોને મોટું છે બિયારણ ને દવાઓ. જી એમાં સુધારો બહુ જ અને આજે બહુ આપણું છે. એમાં સરકારની જે સાધનો છે શાયદ ક્યાંક ને ક્યાંક સફળ નથી થઈ. ડુપ્લિકેટ જે થાય છે બિયારણ ને દવાનું એના લીધે ખેડૂતોને પૈસાની નુકસાન થાય છે અને ઉપરથી ઉપજ નથી આવતા. એટલે એને ડામવા માટે જો સરકાર હજી નવી પહેલ કરે માર્કેટની આડમાં છે કે અન્ય સહકારી સંસ્થા અને એનું વેચાણ સેન્ટર નથી ચાલુ રાખે તો આપણે જાણી શકીએ અને એનાથી ઉપજ પણ વધે અને ખેડૂતને થાય છે. સાથે સાથે આ લોકો શા માટે શા માટે બધું છે એ માટે જે ઉદાહરણ જે તકલીફ હોય છે શરૂઆતમાં તો એ આ સરકારી ક્ષેત્ર હોય એમાં ખેડૂતોને 1 લાખ જેટલી સીસી જેને કરંટ 6 મહિના સુધીની વગર વ્યાજની એવી કોઈ સગવડ જો આવનારા સમયમાં સરકાર ઊભી કરે તો એક જે ચેનલ આપણો દેશ છે એટલે જી એટલે જો એમાં સરકાર આવી નવી પહેલ કરે તો એક ખેડૂતના પ્રશ્ન છે કે આમાં વધારે સુધાર બીજું છે દવા બિયારણમાં જે બિયારણ ખાસ દવામાં ભાવ વધારે છે જો કઈ નફાને લેવી જ પડે કંપનીઓ આપણે જોઈએ છીએ કંપનીઓ બહુ જ ભાવ રહે છે. જી આપણે ફાર્માસ્યુટિકલમાં ભાવના જે પ્રયાસ કર્યા છે પણ যদি આ દવાઓ છે
હાલમાં સરકાર તરફથી ખેડૂતો માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેના થકી ખેડૂતોને શું લાભ થઈ શકે છે તથા ખેડૂતો દ્વારા ઉપજ કઈ રીતે વધારી શકાય, તેનું મૂલ્યવર્ધન કઈ રીતે કરી શકાય, તેના માટે આપણી સાથે જોડાયા છે આજના અમારા ખેડૂત આગેવાન શ્રી PM સરવૈયા પાસેથી. એમની પાસેથી જાણીશું કે કેવી રીતે સરકારે જે યોજનાઓ અમલમાં મૂકી છે તેનો લાભ લઈ શકાય, કેમ કે ઘણા એવા ખેડૂતો છે જેઓને આ યોજનાઓની માહિતી નથી અને આજે આપણી સાથે જે જોડાયા છે PM સરવૈયા સર, તેઓ આપણને આ પૂરતી માહિતી આપી રહ્યા છે. જી બીજી વાત કરીએ તો અત્યારે આપણા ગુજરાતમાં લગભગ સિંચાઈની જે છે એ સગવડ લગભગ 50% જેવી છે. સિંચાઈની સગવડ આપણે ઓછી છે, એટલે સિંચાઈનું ધોરણ વધારવા માટે પણ સરકારે નવા એંગલથી વિચારવાની જરૂર છે. એમાં ખાસ કરીને તળ ઊંચા લાવવા માટે ચેક ડેમો બનાવવા જોઈએ. હજી ચેક ડેમોની પહેલા યોજનાઓ હતી અને એ જ રીતે ખંભાતી કુવા જેને કહેવાય, તળમાં પાણી ઉતરે એ ટાઈપના પંચાયતોને એ બાબતમાં સહકારી ક્ષેત્રોને કામ આપીને તળ ઊંચા આવે ગામડાઓના, શહેરોના, એ પ્રયાસ પણ કરવા જોઈએ. નાની સિંચાઈ યોજના માટેના ચેક ડેમો છે એ પણ કરવા જોઈએ, જેથી કરીને સિંચાઈનો જે પ્રોબ્લેમ છે, હજી અનેક એવા ખેડૂતો છે કે આપણે એક જ સિઝન લઈ શકીએ છીએ, એટલે એને પોતાનું વળતર પૂરું મેળવી શકતા નથી, જેનો ફાયદો સરકારને પણ નથી થતો ને ખેડૂતને પોતાને પણ નથી થતો. એ જ રીતે ગામડામાં પ્રાથમિક સુવિધાની હજી ઘણી અછત છે. હોસ્પિટલો, સ્કૂલ, પાણી, રોડ, રસ્તા, એમાં સરકારના પ્રયાસો કન્ટિન્યુ છે, છતાંય પણ ક્યાંક ને ક્યાંક સરકાર હજી ક્યાંક અછત ત્યાં દેખાય છે. એટલે એ બાબતમાં ખાસ એ જોવાનું રહ્યું. અને બીજી વાત કે પેસ્ટિસાઇડનો જે દવાનો વપરાશ સામૂહિક રીતે ખેડૂતે ઓછો કરવો જોઈએ, જેથી કરીને જમીનોની ફળદ્રુપતા વધે. એ માટે સામૂહિક જાગૃતિ લાવવી એટલી જ જરૂરી છે કે પેસ્ટિસાઇડ આ દવાઓ છે જે એની આપણે વપરાશ જેમ બને તેમ ઓછો કરવો. હાજી, હાલમાં જે તમે વાત કરી રહ્યા છો તે પ્રમાણે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેતીમાં પણ કોમ્પિટિશન વધી રહ્યા છે. ઘણા ખેડૂત એવા છે જે હાઇબ્રિડનો ઉપયોગ કરીને ખેતી વધારી રહ્યા છે, પરંતુ જે એનું મૂલ્યવર્ધન છે તે પ્રમાણે મળતું નથી. ત્યારે આજનું યુવાધન છે તે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યું છે. આપનું શું મંતવ્ય છે આ વિશે? ના, યુવાધન ખેતી તરફ વળે છે એ ખૂબ જ સારી વાત છે, એ પણ પ્રાકૃતિકમાં. પરંતુ જ્યાં સુધી આપણે પેસ્ટિસાઇડ કે જે દવાઓ છે એનો ઉપયોગ સામૂહિક રીતે બંધ નહીં કરીએ, ત્યાં સુધી જે પ્રાકૃતિક ખેતી કરે છે જે લોકો, એને પણ પૂરો ફાયદો નહીં મળે. અને પ્રાકૃતિક ખેતીની જે જણસ છે, જે ઉપજ છે, એ થોડી મોંઘી પણ પડે છે. એટલે એની સામે માર્કેટમાં પણ એને લેવાની તૈયારી જોઈએ, સ્વીકારવાની તૈયારી જોઈએ. એટલે હજી આપણી પાસે એનું માર્કેટ પણ ડેવલપ થઈ રહ્યું છે કે પ્રાકૃતિક ખેતીનો જે માલ છે એ પણ લોકો વાપરે. ભલે અત્યારે થોડોક મોંઘો પડે છે. એક બાજુ આપણે બીજી ઘણી બધી મોંઘવારીની વાત કરીએ છીએ, એમાં નવી ટ્રાય આવનારા સમયમાં જરૂરી છે અને આવશ્યક પણ છે. જે રીતે રોગચાળા વધી રહ્યા છે, આ બધા એવા જેને જીવલેણ રોગો જેને કહેવાય થઈ રહ્યા છે, એની પાછળ પણ આપણો આવો બધો જે ફૂડ છે, વપરાશ છે, ઘણી બધી છે, શાકભાજીમાં છે, દૂધમાં છે, આ બધી પેસ્ટિસાઇડનો જે આ કઈ વપરાશ છે અલગ અલગ જગ્યાએ, એની જે આડઅસર છે અને એને લીધે રોગચાળો પણ વધી રહ્યો છે. એટલે પ્રાકૃતિક ખેતી છે એ આવનારા સમયમાં તો આવશ્યકતા થઈ જશે, ફરજિયાત જરૂરિયાત થઈ જશે, પરંતુ એનો સામૂહિક વપરાશ લેવો, સ્વીકાર કરવો એ સૌથી પહેલી આજના સમયની જરૂરિયાત છે. હાજી જી, અત્યારે જે પાક સંરક્ષણ છે તેના પગલાં જો યોગ્ય સમયે લેવામાં આવે તો પાકને રોગ અને જીવાતથી બચાવી શકાય છે, પણ જો સંરક્ષણના પગલાં જ મોડા લેવામાં આવ્યા હોય તો દવાનું પ્રમાણ વધારવું જ પડે છે, તેથી ખર્ચ પણ વધે છે. ત્યારે શું કરવું જોઈએ? જી, દવાનું પ્રમાણ વધારીએ તો અત્યારે તો તમને તરત તો રિઝલ્ટ મળી જાય, પરંતુ પછીના સમયમાં એમાંથી કોઈ જે લાંબા સમયની જે અસર કરે છે એ જમીનની ફળદ્રુપતા પણ બગાડે છે, ખરાબ કરે છે. એટલે દવા એક તો સૌથી પહેલા તો એક તો દવા તો વધારે પડતી ડુપ્લિકેટે આવે છે, એટલે ખેડૂતનો ખર્ચ ત્યાં પણ વધી જાય છે. એટલે જેટલો જો પ્રાકૃતિકમાં જશે એટલો આજની તો કાલ પ્રોડક્શન જેને કહેવાય ને ઉપજમાં વધારો થશે. અને એ માટે સામૂહિક રીતે જો બધા તૈયાર થાય ખેડૂતો તો એ જ એમાંથી સફળતા મળે. હાજી
જી તમે જે રીતે જણાવી રહ્યા છો ખૂબ જ સરસ એવી વિસ્તારથી માહિતી આપી રહ્યા છો અમારા દર્શક મિત્રોને. ત્યારે એક પ્રશ્ન આપને એ પણ છે કે મૂળ તો જ્યારે ખેતી કરીએ ત્યારે વાવેતર પદ્ધતિ જ મેઇન હોય છે, ત્યારે તેમાં શું ધ્યાન રાખવું જોઈએ? જી, ખાસ કરીને તો પહેલા તો જમીનને જે રીતે ખેડવાના છે કે એ ખેડ એની પૂરેપૂરી થવી જોઈએ ખાસ કરીને. પછી જે નીંદવું લણવું કે એ બધા એ ખાસ ધ્યાન રાખવાનું. અને સૌથી વિશેષ તો બિયારણ જ જો સારું નહીં હોય, સારી ક્વોલિટી નહીં હોય, તો જ તમે ત્યાં સીધા તો તમારું 50% તો તમે ત્યાં તમારી મહેનત પાણીમાં જશે. એટલે બિયારણ સારી જગ્યાએથી વિશ્વાસપાત્ર જગ્યાએથી લેવું એ સૌથી વિશેષ છે. અને નિરંતર જે અત્યારે તો હવે રોગની સાથે સાથે દવાઓ પણ અલગ અલગ પ્રકારની આવી છે, એટલે એ માટે પણ માર્કેટમાં જાગૃત રહેવું એટલું જ જરૂરી છે કે કયા ટાઈપના રોગમાં, કયા ટાઈપના જીવડામાં કયા ટાઈપની દવાઓ આવે છે, એ માટે નિરંતર ખેડૂતે જાગૃત રહેવું એટલું જ જરૂરી છે. હાજી જી, તમે જે રીતે બિયારણની વાત કરી તો મારો પ્રશ્ન આપને એ છે કે બિયારણની પસંદગી કેવી રીતે કરી શકાય જેથી ઉત્પાદન સારું મળી રહે? ખેડૂતના આપણે એક જે ખેડૂતના જે સંઘ છે, સરકારી સંઘ બિયારણના, એ સંઘ તો વેચે જ છે, પણ ત્યાંથી લગભગ વધુ ખેડૂતો લેવાનું પસંદ કરતા નથી. અન્ય જગ્યાએ જ્યાં ઉધારીથી મળતો હોય, બાકીમાં માલ મળતો હોય ત્યાં લેવાનું પસંદ કરે છે. એટલે જે તે કંપનીઓના જે હોલમાર્ક હોય એના ઓરિજિનલના, એ તપાસીને લેવા. પછી એમાં એ બિયારણની જે થેલી, એ બિયારણ જે લ્યો તેનું કંઈક તો પાક્કું બિલ લેવું ખાસ. અને બિયારણની થેલી કંઈક નીચેથી કાપવી, જેથી કરીને ઉપરથી તમે ઉપરનું પેક જે તમારી જે એની પેકિંગનું જે નિયમ છે એ જળવાઈ રહે, જેથી કરીને એ ભવિષ્યમાં જો તમારે માલ ફેલ ગયો હોય, આપણો પાક ફેલ ગયો હોય, તો દાવો માંડવો હોય તો તમે એની સામે કરી શકો. એટલે એક તો ખાસ તો બિલ પાકું લેવું એ સૌથી વધુ સારી વસ્તુ છે, જરૂરી વસ્તુ છે. અને વિશ્વાસપાત્ર શોપમાંથી લેવું, ખાસ તો સહકારી ક્ષેત્રની જો મંડળીને જે દુકાનો હોય છે ત્યાંથી લઈએ તો સૌથી વધારે સારું. હાજી જી, અત્યારે મારો એક પ્રશ્ન એ પણ છે આપણે કે કોઈ પણ પાકની વાવણી કરીએ પરંતુ સૌથી પહેલાં ખેડૂત માટે જમીન મહત્વની હોય છે, ત્યારે પાક માટે જમીન અનુકૂળ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય? કેમ કે આ ખૂબ જ જરૂરી પ્રશ્ન છે. સરકારના ડિપાર્ટમેન્ટમાં જમીનની જે છે ક્વોલિટી, કે એમાં શું ઘટે છે, શું જરૂરિયાત છે, એના લેબોરેટરી થાય છે. એ સમય મુજબ તમારી જમીનની તમે માટીની તમે લેબ કરાવી શકો છો. ને સરકારમાંથી એ સગવડ પણ સારી છે, જેથી કરીને કઈ વસ્તુનો તમારે વધારે યુઝ કરવો, ઓછો કરવો, પાણીની જે જરૂરિયાતની લિમિટ, કયા પ્રકારનું ખાતર કે કયા પ્રકારની અંદર જે ઘટ છે કે જરૂરિયાત છે, એ તુરંત એના ઉપરથી ખબર પડી જાય છે. એટલે જમીનને પહેલા લેબોરેટરી જેને કહીએ આપણે, એ ચેક કરાવીને જો આપણે એમાં પાક લઈએ તો સૌથી વિશેષ સફળતા સારી એવી મળે છે. જી સર, તમે જે માહિતી આપી રહ્યા છો, મારો અત્યારે હાલનો ચોમાસાને લઈને એક પ્રશ્ન છે આપને કે ચોમાસામાં પાકમાં વધારે પડતા રોગ જીવાત થતા હોય છે, ત્યારે રોગ જીવાતની જેમ નીંદણ પણ પાકનો દુશ્મન જ હોય છે, તો પાકમાં થતા નુકસાનમાં ત્રીજા ભાગનું નુકસાન નીંદણથી થાય છે, ત્યારે નીંદણને નિયંત્રણમાં લેવા શું કરવું જોઈએ? જી, સૌથી વધારે તો ગ્લોબલ વોર્મિંગની અસર છે. અત્યારે જાતના વાતાવરણ વારંવાર ફર્યા કરે છે. ક્યારેક ગરમી, ક્યારેક ઠંડી, કોઈ મોસમ એકને એક સિઝનમાં 3 પ્રકારના મોસમ આપણે આવે છે, એટલે જેના લીધે એની અસર પાક ઉપર તો થાય જ છે. એટલે એ માટે આપણે માર્કેટમાં સતત જાગૃત રહેવું પડે છે. દવાનો છંટકાવ, કયા પ્રકારની દવા કરવી, કઈ પ્રકારની દવા લેવી, એનો સતત જાગૃતિ રાખવી પડે છે. અને ખાસ તો પહેલેથી જ જમીનમાં દેશી ખાતરનો જે વપરાશ હવે ઘટી ગયો છે. જો જમીન જ આટલી બધી સ્ટ્રોંગ ને મજબૂત નહીં હોય, દેશી ખાતરથી સ્ટ્રોંગ નહીં થઈ હોય, તો એને રોગ વધારે એની પર હાવી થશે. એટલે ખાસ તો દેશી ખાતરનો ઉપયોગ એ પહેલેથી યુઝ કરવો સૌથી વિશેષ છે. તો એનાથી પાક સારો એવો હેલ્ધી, જેને કહેવાય તંદુરસ્ત રહી શકે છે. તો રોગ પ્રતિકારક શક્તિ એની પણ વધે છે, એટલે રોગ ઓછા આવવાની શક્યતા રહે છે. હાજી
જી સર, તમે જે રીતે યોજનાનો ને દરેક જે અમને જાણકારી આપી છે, દરેક પ્રશ્ન આપને એ છે કે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ નથી મળતો. જે પ્રમાણે એમનો પાક હોય છે તે પ્રમાણે મૂલ્યવર્ધન પણ નથી મળતું. સમજો કે ટામેટાનો ભાવ ખેડૂત 8 રૂપિયા કિલો વેચે છે, માર્કેટમાં 80 રૂપિયા મળે છે, ત્યારે ખેડૂત સરકાર કે પ્રજા પાસેથી કેવી આશા રાખે છે? જી, ખેડૂતનો માલ તો ખાસ કરીને છે ને, એક તો સ્ટોરેજની કેપેસિટી ખેડૂત પાસે હોતી નથી. જ્યારે માલ અમુક સમજો ડુંગળી કે અમુક એવો માલ છે એનો સંગ્રહ થતો નથી, એટલે એના લીધે એક સાથે માલ આવે, એની લેનારની ક્ષમતા લિમિટેશન હોય છે, એના લીધે પણ ભાવ પછી માર્કેટમાં ડાઉન થઈ જાય છે. પછી ઘણી વખત થાય છે કે પાક એટલો બધો આવે છે કે ખરીદનારની લિમિટેશન હોય છે, એના લીધે પણ ભાવ ઓછો થાય છે. એટલે આવા બધા સંજોગોને લીધે એમાં ખેડૂત વધારે હેરાન થાય છે. અને એક તો વચ્ચે મીડિયેટર્સ, જેને કહેવાય ને એજન્ટ્સ વધારે ભાવ લઈ જાય, વચ્ચેનો નફો વધારે એ લઈ જાય છે. એટલે સરકારે સૌથી વિશેષ એ વસ્તુનો જોવું જોઈએ કે જેમ બને તેમ વચેટિયાને ઓછો નફો મળે અને ખેડૂત સુધી આ ભાવ પહોંચે. એ જ્યારે થશે સરવાળે ત્યારે જ ખેડૂતના હિસ્સે કંઈક આવશે. અને બીજી એક તો સરકારની અને પ્રજાજનોની એક માનસિકતા છે, જ્યારે ભાવ વધે છે ત્યારે, આવા સંજોગોમાં જ્યારે ભાવ વધે ત્યારે ખેડૂતને કે ભાઈ ખેડૂતના ભાવ વધી ગયા, આ છે તે છે, ત્યારે ચોક્કસ થાય છે કે પ્રજા અને સરકાર પણ ખેડૂતની સાથે સંવેદન ભર્યા અને સહકારને સુમેર ભર્યા વિચાર ને નીતિ રાખે. કેમ કે ખેડૂત તો એમાં કઈ લઈ નથી જતો, એને જે પૈસા ભાવ વધે છે એ અછતના હોય છે, એના પોતાના ભાગે તો એ પૈસા માર્કેટની અછતના હોય છે કે મીડિયેટરના હોય છે, એના પોતાના ભાગે નથી પહોંચતા. છતાંય એટલો બધો ઘણીવાર સરકારની પોલિસી બદલી જાય છે, 2-4 વસ્તુનો ભાવ વધ્યા હોય છે, બાકી ખેડૂત કાંઈ એવો મોટો નફો નથી લઈ જતો. આપણે જોઈએ છીએ કે મધ્યમ વર્ગ પોતાની કુલ આવકમાંથી 8 થી 10% જેટલી રકમ છે ને આ અનાજ કે કરિયાણા કે શાકભાજી પાછળ વાપરે છે. બાકીની 90% રકમ તો પોતાની રૂટીન લાઈફમાં વાપરે છે. છતાં એને મોંઘવારી આવી વસ્તુની દેખાય છે, પરંતુ જો એને ખેડૂતને એના પોતાના જણસના ભાવ પૂરા ન મળે તો પછી ખેડૂતને એનો મોટો લોસ થાય છે. એટલે એક બાજુ 60% રોજગારી આપતો જે ખેડૂત છે, જો એને પૂરતા પૈસા નહીં મળે, એને વ્યાજબી નફો નહીં મળે, તો પછી એ આ દેશને આ કઈ રીતે પોતે આમાં પોતાનો ફાળો આપી શકશે. એટલે નાની ખેડૂતલક્ષી જે વસ્તુઓ છે એમાં ભાવ વધારાને ખોટો આટલો બધો શું કહેવાય આટલો બધો ચિંતાનો વિષય તરીકે દર્શાવવો ન જોઈએ. અંતે તો ખેડૂત પાસે પૈસા આવશે, ખેડૂત સદ્ધર કે સુખી હશે, કમસે કમ સમૃદ્ધ એની પોતાનો નફો કાઢી શકે એવું હશે તો એ જ પૈસા માર્કેટમાં આવવાના છે. એટલે એક સમસ્ત આપણે દેશવાસીઓની માનસિકતામાં પણ સુધારો કરવાની જરૂર છે કે ખેડૂત કઈ નફો લઈ જાય છે, અને ખેડૂતનો દીકરો પણ ખેડૂત થવા નથી ઈચ્છતો. આપણે જોઈએ છીએ કેમ કે અઘરું થઈ ગયું છે. હવે તો મજૂરી પણ અત્યારે આટલી બધી છે, ઉપરથી ગ્લોબલ વોર્મિંગની જે અસર છે એના લીધે એની પાકની કે એના ઉતારાની કોઈ જાતની ગેરંટી નથી હોતી. જ્યારે એના પોતાના ઘરે જ્યારે પાક તૈયાર થઈને આવે છે ત્યારે જ એને શાંતિ થાય છે. બાકી તો વરસાદ પણ હવે ઉનાળામાં પણ વરસાદ આવે છે, ઘણીવાર આપણે જોઈએ છીએ, શિયાળામાં આવે છે, એટલે ત્યારે એવા સમયે પણ એને ખેડૂતને ઉપજને બહુ જ નુકસાન થયું હોય છે. હાજી PM સરવૈયા સર, આપ અમારી સાથે જોડાયા, અમારા ખેડૂત દર્શક મિત્રોને ઉપયોગીમાં આવે તેવી સરસ એવી માહિતી આપી. ઘણા ખરા એવા ખેડૂત છે જેઓને અમુક યોજનાઓ વિશે માહિતી જ નથી. તમે દરેક વિશે વિસ્તારથી માહિતી આપી, અમારી સાથે જોડાયા તે વિશે આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ખેડૂત આગેવાન PM સરવૈયા સાથે વાતચીત કરી, ખેડૂતોના હિત મુદ્દે વિસ્તારથી વિગતવાર માહિતી મેળવી. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષય તેમજ એક્સપર્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.